અત્યાર સુધી સુરતની અંદર 18થી 24 માળની બિલ્ડિંગોને ઓલરેડી પરવાનગી છે જ, પરંતુ પહેલીવાર એવું બન્યું કે કોઈ 29 માળની બિલ્ડિંગને પાલિકાએ પરવાનગી આપી છે। નમસ્કાર દર્શક મિત્રો, સુરતના રિયલ એસ્ટેટમાં આજે એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે। વાત એમ છે કે એક 29 માળના બિલ્ડિંગને પરવાનગી આપવામાં આવી છે। અત્યાર સુધી સુરતની અંદર 18થી 24 માળની બિલ્ડિંગોને ઓલરેડી પરવાનગી છે જ, પરંતુ પહેલીવાર એવું બન્યું કે કોઈ 29 માળની બિલ્ડિંગને પાલિકાએ પરવાનગી આપી છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, સુરતને એક ઔદ્યોગિક શહેર તરીકે ઓળખવામાં આવે છે અને ખાસ કરીને ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સુરત શહેર જાણીતું છે। અને આ શહેર એવું છે કે જેની અંદર પરપ્રાંતીય લોકો આવીને વસેલા છે, એટલે અહીંયા આગળ રિયલ એસ્ટેટની ડિમાન્ડ ઓલવેઝ રહેતી હોય છે। પણ આ શહેરની જેમ મુંબઈમાં જે રીતના સ્કાય સ્ક્રેપર બિલ્ડિંગ છે, જે રીતના અમેરિકાની અંદર સ્કાય સ્ક્રેપર જે બિલ્ડિંગો છે, એવા બિલ્ડિંગો અહીંયા નથી। અત્યાર સુધીમાં 18થી 24 માળના બિલ્ડિંગને પરવાનગી મળેલી છે, પરંતુ હવે 29 માળના બિલ્ડિંગને પરવાનગી મળી છે। અને આ બિલ્ડિંગ જે બનવાનું છે એ મોટા વરાછામાં રિવરફ્રન્ટ રોડ ઉપર બનવાનું છે અને એની અંદર 106 ફ્લેટ બનવાના છે। હવે એવું પણ જાણવા મળ્યું છે કે આ જે બિલ્ડિંગ 29 માળનું બનવાનું છે એનું બાંધકામ 3 વર્ષની અંદર પૂરું થઈ જશે। અને આ સુરતની પહેલી ખાનગી 100 મીટરથી વધુ ઊંચાઈની આ આઇકોનિક ટોલ બિલ્ડિંગ છે કે જેને મંજૂરી મળી છે। બીજી વિગત એ બી જાણવા મળી કે જે જુદા જુદા ટાવર હશે એની અંદર એક ટાવરમાં એક ફ્લોર ઉપર વધારેમાં વધારે 2 ફ્લેટ હશે અને સાથે સાથે બધી જે સિક્યુરિટી છે એ તો હશે જ, પણ અને 3 લેવલ બેઝમેન્ટ પ્લસ ગ્રાઉન્ડ લેવલનું પાર્કિંગ પણ છે। એટલે હવે સૌથી વધારે જે સમસ્યા પાર્કિંગની ઊભી થાય એ આ બિલ્ડિંગની અંદર નહીં રહે, કારણ કે એ રીતના જ પરવાનગી આપવામાં આવી છે કે 3 લેવલ બેઝમેન્ટ પ્લસ ગ્રાઉન્ડ ફ્લોર સુધીનું પાર્કિંગ આ બિલ્ડિંગની અંદર મળશે। આ બિલ્ડિંગની અંદર એક બીજી ખાસિયત એ હશે કે 21 માળનો જે ફ્લેટ 21 માળનો જે વિસ્તાર હશે એને સ્કીપ કરવામાં આવ્યો છે, એટલે મતલબમાં એ વિસ્તાર ખાલી રહેશે। 21મો માળ નહીં હોય, એમાં ત્યાં ફ્લેટ નહીં હોય અને એની જગ્યાએ ત્યાં આગળ બિલ્ડિંગની અંદર જે ઇમરજન્સી સેવાની જરૂર પડે એની બધી વ્યવસ્થા આ 21મા માળ ઉપર ગોઠવવામાં આવશે। આ તો વાત થઈ કે આ એક ખાનગી બિલ્ડિંગને મંજૂરી મળી છે, પરંતુ પાલિકાનું જે વહીવટી ભવન છે એ રિંગ રોડ પર બની રહ્યું છે કે જે તમે જૂની સબજેલ તરીકે જેને જાણતા હતા એ જગ્યા ઉપર પાલિકાનું વહીવટી ભવન બની રહ્યું છે। અત્યારે જે પાલિકાનું મુગલી શરામાં ઓફિસ છે એને બદલે ભવિષ્યમાં અહીંયા આગળ જે રિંગ રોડ પર સબજેલની જગ્યા છે ત્યાં એક બહુ મોટું વહીવટી ભવન બની રહ્યું છે અને એ જે વહીવટી ભવન છે એ 27 માળનું હશે, પણ એની જે ઊંચાઈ છે એ આ જે 29 ફ્લેટના જે ખાનગી પ્રોજેક્ટ છે એના કરતાં બી વધારે છે। આ 27 માળનો જે પાલિકાનો જે પ્રોજેક્ટ છે એની 107.60 મીટરની એની ઊંચાઈ છે, જ્યારે આ જે ખાનગી પ્રોજેક્ટ છે એની 100.10 જેટલી એની ઊંચાઈ છે। મતલબમાં આમ જોવા જઈએ તો સરકારી પ્રોજેક્ટ છે એમાં પાલિકાનું વહીવટી ભવન છે એ સુરતમાં સૌથી ઊંચું બિલ્ડિંગ હશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।